ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 1 પૂરું થયેલું આપણે જાહેર કર્યું, પણ એ ચેપ્ટરના JEE અથવા નીટ માટે વધારાના થોડા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. તો એવા વધારાના પ્રશ્નોમાં આમ તો જૂની બુકમાં આવો પ્રશ્ન આપણને આપેલો છે. પ્રશ્ન એ શું આપેલું છે એને આપણે ઉદાહરણ નંબર 1 આપ્યું છે. એકચ્યુઅલી ઉદાહરણ નંબર 1 એટલે આપણે અહીંયા નવી બુક પ્રમાણે ઉદાહરણ નંબર 1 નથી, પણ વધારાના પ્રશ્નો ગણીએ એટલે એને 1 નંબર આપીએ છીએ, ઉદાહરણ 1. હવે આપણને આમાં એક વર્તુળ આપ્યું છે. આ પ્રશ્નમાં એક વર્તુળ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા એ આ સૂત્ર પ્રમાણે આપ્યું છે. લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા, જ્યાં વર્તુળની ત્રિજ્યા a જેટલી છે. આ વર્તુળ પર વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા સૂત્ર પ્રમાણે આપેલી છે. વર્તુળની ત્રિજ્યા a છે. તો વર્તુળ પર કુલ કેટલો વિદ્યુતભાર હશે? આ પરિઘ, વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? આની આપણે ગણતરી કરવાની. હવે અહીંયા લેમ્બડાનું મૂલ્ય અચળ નથી. આ સૂત્રમાં લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટામાં લેમ્બડા 0 અચળ, પણ આ લેમ્બડાનું મૂલ્ય થીટા પર આધારિત છે. અહીંયા આપણે આ વર્તુળ જે બતાવ્યું છે એમાં સંદર્ભ અક્ષ તરીકે x અક્ષ લઉં તો જેમ જેમ અલગ અલગ બિંદુએ આપણે જઈએ વર્તુળ પર એટલે આ થીટાનું મૂલ્ય બદલાય. ધારો કે y અક્ષ પરનું કોઈ બિંદુ લઉં તો થીટાનું મૂલ્ય x અક્ષ સાથે આ લાઈનનો ખૂણો 90 થાય. એટલે y અક્ષ પર થીટાનું મૂલ્ય અહીંયા આ બિંદુએ 90 થશે. પછી આ બાજુ સામે ઋણ x અક્ષ પર લઉં તો થીટા બરાબર પાઈ થશે 180. જો અહીંયા આ જ બિંદુએ લઉં તો થીટા બરાબર 0 થાય. એટલે જુદા જુદા બિંદુઓ માટે થીટાના મૂલ્યો શું હશે? જુદા જુદા. અને જો થીટા બદલાય તો આ સૂત્ર પ્રમાણે લેમ્બડાનું મૂલ્ય શું થાય? બદલાય. એટલે લેમ્બડા અચળ નથી. તો આ વર્તુળના પરિઘ પર આ લેમ્બડા પ્રમાણે જો વિદ્યુતભાર વહેંચાયેલો હોય તો પરિઘ પર કુલ વિદ્યુતભાર કેટલો હશે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો. તો એ કુલ વિદ્યુતભાર શોધવા માટે અહીંયા આપણે સંકલન કરવું. જો લેમ્બડા અચળ હોત તો લેમ્બડા અચળ હોય તો કેવી રીતે ગણતરી થાય? તો એકમ લંબાઈ દીઠ વીજભાર લેમ્બડા હોય તો પરિઘ પર વીજભાર કેટલો થાય? પરિઘની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ધારો કે લેમ્બડા જેટલો હોય તો અહીંયા કુલ વિદ્યુતભાર પરિઘ પર શોધવો હોય તો વર્તુળનો પરિઘ ગુણ્યા લેમ્બડા એટલે કુલ વિદ્યુતભાર મળી ગયો. લેમ્બડા અચળ હોય તો એવી રીતે શોધાય, પણ અહીંયા લેમ્બડા અચળ નથી. એટલે હવે ગણતરી કેવી કરીશું? તો વર્તુળના પરિઘ પર એક સૂક્ષ્મ ચાપ લઈ લઈશું. અહીંયા આટલો આ ચાપ છે. આ ચાપની લંબાઈ ધારો કે dl છે. ચાપની લંબાઈ કેટલી? dl. અને આ ચાપની જેટલી લંબાઈ છે એની પર વિદ્યુતભારું dq ધારી લઉં છું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે dl લંબાઈની સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર dq હોય તો જો વિદ્યુતભાર dq હોય તો એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા હોય તો dl લંબાઈમાં વિદ્યુતભાર કેટલો એવી ત્રિરાશિ મૂકી અને dq શોધી શકાય. એટલે dl લંબાઈનો વિદ્યુતભાર એટલે કે ચાપ પરનો વિદ્યુતભાર dq. જો ત્રિરાશિ કેવી મૂકવાની કીધી આપણે? એક એકમ લંબાઈમાં લેમ્બડા વીજભાર હોય તો dl લંબાઈમાં કેટલો વીજભાર હોય? તો લેમ્બડા * dl આવું થાય. લેમ્બડા dl. પણ આ ચાપની લંબાઈ મારે અહીંયા જે ખૂણો બનાવ્યો છે આપણે જો અહીંયા આ ચાપ લેવા માટે આ છેડાના બે બિંદુઓ છે, ચાપની છેડાના બે બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે જોડી દીધા છે. તો એ બંને વચ્ચે ખૂણો થાય છે d થીટા. એટલે આ ચાપ છે એ કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંતરે છે? d થીટા જેટલો. તો મારે આ ચાપની લંબાઈ ત્રિજ્યા અને d થીટાના સ્વરૂપમાં લેવું હોય તો અહીંયા લખી શકું કે જ્યાં dl એટલે આ ચાપ છે. હવે એક સૂત્ર છે આપણી જોડે, રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો? d થીટા. d થીટા બરાબર ચાપ એટલે dl ભાગ્યા ત્રિજ્યા. d થીટા બરાબર
dl ભાગ્યા a, તો dl બરાબર a d થીટા થાય. dl બરાબર શું થાય? a d થીટા. આ ચાપની લંબાઈ મળી. આ dl ની કિંમત અહીંયા મૂકી દઉં તો વિદ્યુતભાર dq બરાબર શું થશે? તો લેમ્ડા a d થીટા. હવે આ લેમ્ડા પાછા અહીંયા આપ્યા છે આપણને, એટલે લેમ્ડાની કિંમત મૂકી દઈશું. તો લેમ્ડાની જગ્યાએ શું લખી શકું? તો dq વિદ્યુતભાર બરાબર લેમ્ડાની જગ્યાએ આવશે લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ a d થીટા. થોડું ગોઠવીને લખીએ તો a પહેલા લખી દઉં છું, એટલે a લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા d થીટા. આ શું મળ્યું આપણને? dq, એટલે કે સૂક્ષ્મ ચાપ જે લીધી dl લંબાઈની એની પરનો વિદ્યુતભાર dq આટલો મળે છે. હવે આ તો સૂક્ષ્મ ચાપ પરનો વીજભાર છે. આવી તો ઘણી બધી ચાપ આ પરિઘ પર લઈ શકું, અને વિદ્યુતભાર અદિશ રાશિ છે, એટલે દરેક આટલી ચાપ જે લઈએ, અહીં આકૃતિમાં તમે આ ચાપની લંબાઈ વધારે બતાવી છે, વાસ્તવમાં મારે સૂક્ષ્મ લંબાઈ લેવાની છે. તો એવા અસંખ્ય સૂક્ષ્મ ખંડો આ પરિઘ પર લઈ શકીએ, જે દરેકને એક ચાપ કહી શકીએ. તો બધા સૂક્ષ્મ ચાપ પરના વિદ્યુતભારોનો સરવાળો કરું એટલે કુલ વિદ્યુતભાર પરિઘ પરનો. તો પરિઘ પરનો કુલ વિદ્યુતભાર લેવો હોય તો આ dq જેવા બધા જ વિદ્યુતભારોનો સરવાળો, અને ચાપની લંબાઈઓ ખૂબ જ સૂક્ષ્મ લીધી છે એટલે એ સરવાળો આપણે સંકલનની રીતે લખી શકીએ. તો પરિઘ પરનો કુલ વિદ્યુતભાર વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર q બરાબર સંકલન dq. કુલ વિદ્યુતભાર શું થશે? સંકલન dq. અને આ જે સંકલન છે એની પર આવી વર્તુળ જેવી નિશાની કરી છે, એટલે બંધ માર્ગ પરનું સંકલન. આ વર્તુળનો પરિઘ એટલે એક બંધ માર્ગ થયો, એટલે સમગ્ર પરિઘ પરનું સંકલન થયું, અથવા તો બંધ માર્ગ પરનું સંકલન, એવું દર્શાવવા માટે આ નિશાની લખાય. હવે અહીંયા dq ની આપણે કિંમત મૂકી દઈશું અને સંકલનની લિમિટ પણ નક્કી કરીશું. તો કુલ વિદ્યુતભાર q બરાબર સંકલન dq ની જગ્યાએ શું કરીશું? જો સંકલનમાં આ બંધ માર્ગ પરનું સંકલન લખ્યું, પણ હવે ફરી મારે લિમિટ લખવી વખતે એ બંધ માર્ગ પરના સંકલનની નિશાની કરવાની જરૂર નથી. તો dq બરાબર શું લખીશું? તો a લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા d થીટા. હવે લિમિટ કઈ લઈશું? તો આખા પરિઘ પરનો વિદ્યુતભાર આપણે ગણવો છે. હું અહીંથી x અક્ષ ઉપરથી ધન x અક્ષ ઉપરથી કોઈ બિંદુએથી શરૂઆત કરું તો આ બિંદુ આગળ થીટા બરાબર 0 થાય, અને જેમ જેમ સરવાળો કરતા કરતા આગળ જઈએ આટલે પહોંચીએ એટલે થીટા બરાબર π/2 થાય. પણ આટલે અટકવાનું નથી, હજુ આગળ જવાનું છે, આખા પરિઘ પર જવાનું છે. પાછા જે બિંદુએથી શરૂઆત કરી હતી ત્યાં આવી ગયો, એટલે એક આટો પૂરો થઈ ગયો. પરિઘ પરનો બધો વિદ્યુતભાર ગણાઈ ગયો. અહીંયા ટોટલ કરતા 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 આટલે સુધી પહોંચી ગયા. તો લિમિટ કઈ લઈશું? તો લિમિટમાં 0 થી ખૂણો લેવો છે આપણે. અહીંયા થીટા વેરિયેબલ થીટા છે, એટલે ખૂણો લેવો છે. તો 0 થી શરૂ કરી અને ક્યાં સુધી આવીશું? એક રાઉન્ડ પૂરો કરીએ એટલે 2π. એટલે 0 થી 2π ની લિમિટમાં શું કરવાનું? સંકલન. હવે આ સંકલનમાં a એટલે વર્તુળની ત્રિજ્યા જે બદલાતી નથી, આપણી ગણતરી દરમિયાન વર્તુળની ત્રિજ્યા બદલાઈ જતી નથી. લેમ્ડા 0 આપણે પહેલા જ કીધું કે લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos સ્ક્વેર થીટામાં લેમ્ડા 0 અચળાંક, એટલે a અને લેમ્ડા 0 ને સંકલનની બહાર લખીએ એટલે a લેમ્ડા 0 સંકલન 0 થી 2π cos સ્ક્વેર થીટા d. હવે જુઓ, ગણિતની અંદર તમે જો સંકલન શીખો તો એની અંદર cos સ્ક્વેર થીટાનું સંકલન કરવાનું આવે. એમાં પાછું નિત્યસમનો ઉપયોગ કરી અને સંકલન કરવું પડે. પછી આપણે બાજુમાં એની ગણતરી બતાવીએ. પણ 0 થી 2π ની લિમિટમાં cos સ્ક્વેર થીટા d થીટાનું જો સંકલન કરીએ, લિમિટ 0 થી 2π, તો એ સંકલનનો જવાબ આપણને મળે π. એટલે a લેમ્ડા 0 π આ કુલ વિદ્યુતભાર. જો ધ્યાન રાખો, આ સંકલનનો જવાબ આપણને શું મળે છે? π મળે છે. એ કેવી રીતે મળે? એ વધારાની ગણતરી છે. આ ગણતરીમાં એને બતાવવું જરૂરી નથી, પણ આપણે એનો જવાબ શોધીએ કે π કેવી રીતે આવે છે.
તો જો અલગથી આપણે ગણતરી કરીએ 0 થી 2π ની લિમિટમાં cos સ્ક્વેર થીટા d થીટા સંકલન કરવું જોઈએ. પહેલા તો cos સ્ક્વેર થીટા એનું નિત્યસમ લેવું પડે. ગણિતમાં એક નિત્યસમ છે cos 2 થીટા ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. આવું નિત્યસમ કદાચ જો 11મા ધોરણમાં ગણિત દ્વારા શીખ્યા હોય, ગણિત સિવાય ના હોય એ લોકો આપણે નિત્યસમ યાદ રાખો. cos 2 થીટા બરાબર, આના બીજા પણ સૂત્રો છે પણ આપણે આની જરૂર છે. cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. આ માઇનસ 1 ને આ બાજુ લાવવું એટલે પ્લસ 1 થાય, એટલે 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા. આવું લખાય. મારે cos સ્ક્વેર થીટા ને કરતા બનાવે તો બે છેદમાં જતા રહે, એટલે cos સ્ક્વેર થીટા નું સૂત્ર શું થાય? તો cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા બાય 2. આ નિત્યસમ આપણે યાદ રાખવાનું, લખી રાખવાનું છે, અથવા ત્રણેય સ્ટેપ લખીએ. બરાબર. હવે તો શું કરી શકે? cos સ્ક્વેર થીટા ની જગ્યાએ તો cos સ્ક્વેર થીટા ની જગ્યાએ મારે શું લખવાનું છે? 1 પ્લસ cos 2 થીટા બાય 2. એટલે સંકલન 0 થી 2π, અહીંયા કૌંસ કરીને લખું છું, 1 પ્લસ cos 2 થીટા બાય 2. અને આ d થીટા તો ખરા જ. હવે જો આ 2 જાય નહીં પાછા, સળંગ લાઈન છે, પણ આને જુદા પાડીને આ છેદને બંને નીચે જુદા લખવા હોય તો 1/2 પ્લસ cos 2 થીટા બાય 2 આવું લખી શકો. સંકલન 0 થી 2π 1/2 પ્લસ cos 2 થીટા બાય 2 ઇન્ટુ d થીટા. અહીં પણ આ 2 ના જાય, ધ્યાન રાખો. હવે આ d થીટા અંદર લઈ લો અને બંનેનું સંકલન, વચ્ચે પ્લસ નિશાની છે એટલે બંનેનું સંકલન આ લિમિટમાં અલગ અલગ કરવાનું. એટલે એને થોડુંક અંદર ગુણીને લખીએ તો જો 1/2 d થીટા એનું સંકલન કરવાનું છે, એટલે સંકલન 0 થી 2π 1/2 d થીટા વત્તા સંકલન 0 થી 2π cos 2 થીટા બાય 2 d થીટા. હવે આનું સંકલન કરો, આનું સંકલન, અને લિમિટનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને જે આવે તે આપણો જવાબ. હવે અહીંયા જો 1/2 તો અચળ ગણાય, એટલે 1/2 ના 1/2 લખવાના. સંકલન d થીટા નું સંકલન થાય થીટા, એટલે પહેલા પદનો જે જવાબ આવશે પહેલા પદમાં 1/2 તો ખરા, અને d થીટા નું સંકલન થયું થીટા, લિમિટ 0 થી 2π. જો અહીંયા સંકલન થઈ ગયા પછી આ સંકલનની નિશાની નહીં મૂકવાની, પણ આ લિમિટનો ઉપયોગ કરવાનો છે. વત્તા જો અહીં પણ છેદમાં 2 છે, અહીંયા જે રીતે 1/2 છે તે 1/2, તો 1/2 પહેલા લખી દેવાનું. હવે cos નું સંકલન શું થાય? તો sin. cos થીટા હોય તો sin થીટા સંકલન થાય, પણ અહીંયા cos 2 થીટા છે તો sin 2 થીટા, અને સંકલન શું થશે? sin 2 થીટા. પાછું આ 2 થીટા નું અમારે સંકલન કરવાનું, અને 2 થીટા નું સંકલન કરવાનું, પણ અહીંયા જો આપણું આ સ્ટેપ છે એમાં અહીંયા કરીએ છે સંકલન, પણ અહીં 2 થીટા આવે છે એનું તો વિકલન જ થાય, સંકલન નહીં. એનું શું થાય? વિકલન. સંકલનમાં વિકલન. આવું કદાચ 11મા ધોરણમાં કોઈ જગ્યાએ આપણે શીખ્યા છે. તો sin 2 થીટા, cos 2 થીટા નું સંકલન થયું sin 2 થીટા. પાછું આ 2 થીટા એકલા છે એનું વિકલન કરવાનું. 2 થીટા નું વિકલન થાય 2, થીટા નું થીટાની સાપેક્ષે વિકલન એટલે d થીટા upon d થીટા, એટલે 1 થઈ જાય. જો 2 થીટા નું વિકલન લખું તો 2 થીટા નું વિકલન, આના વિકલનનો જવાબ શું થાય? તો વિકલન આવું થાય d 2 થીટા upon d થીટા. આ 2 અચળ છે એટલે આગળ લખી દઉં તો d થીટા upon d થીટા. આ જતા કેટલો જવાબ આવે? 2. પણ સંકલનમાં વિકલન કર્યું એટલે એ જે જવાબ આવે મારે લખવાનો છે એમાં
અને હવે લિમિટ 0 થી 2 જો sin 2 થીટા નું વિકલન કરીને પછી 2 થીટા નું વિકલન કરવાનું હોય તો એ વિકલનનો જવાબ ગુણાકારમાં લખાય. વિકલનમાં વિકલન આવે તો જવાબ ગુણાકાર. પણ અહીંયા સંકલન કર્યા પછી એમાં ફરી પાછું અહીંયા 2 થીટા નું વિકલન કર્યું તો સંકલનમાં વિકલન આવે તો એ વિકલનનો જવાબ ક્યાં લખવાનો? છેદમાં. હવે લિમિટનો ઉપયોગ કરીએ આપણે તો 1/2 અપર લિમિટ પહેલા એટલે ઉપરની લિમિટ પહેલા લેવાની. થીટાની જગ્યાએ મારે લખવાના છે 2π માઈનસ બીજી વખતે થીટાની જગ્યાએ લખવાના છે 0 વત્તા 1/2 આ 1/2 અને પાછા બીજા બે જે લઈ આવું લખી દઉં છું 1/4 એટલે વચ્ચે નડે નહીં આપણને. હવે sin 2 થીટા છે sin 2 થીટાની જગ્યાએ શું લખવાના છે 2π ઉપરની લિમિટનો ઉપયોગ કર્યો થીટાની જગ્યાએ માઈનસ sin 2 * 0 એટલે અહીંયા 0 થઈ જશે. હવે sin 0 તો 0 જ થાય એ તો ખબર છે આપણને પણ sin 2 * 2π એટલે 4π sin 4π પણ 0 થાય sin π 0 થાય sin 2π 0 થાય. પાઈના પૂર્ણ ગુણાંકમાં કોઈ સંખ્યા હોય તો એનું sin વિધેય લઈએ sin π sin 2π sin 3π sin 4π sin 5π આ બધા મૂલ્યો શું થાય? શૂન્ય થાય. એટલે આ જવાબ પણ શૂન્ય થશે આ જવાબ પણ શૂન્ય થશે. એટલે 0 - 0 એટલે આ પાછળનો જે કૌંસ છે આનો જવાબ શું થઈ ગયો? 0. તો પહેલા કૌંસમાં અહીંયા શું વધ્યું? તો 2π - 0 એટલે 2π જ લખાય. 1/2 * 2π એટલે જવાબ શું થાય? π થયો. કોનો જવાબ π થયો? સંકલન 0 થી 2π cos² θ d θ બરાબર એટલે અહીંયા ડાયરેક્ટ એ રીતે લખું છું કે સંકલન 0 થી 2π cos² θ d θ બરાબર π આવો જવાબ થાય. અને એનો ઉપયોગ આપણે અહીંયા કરીએ બરાબર. એટલે આ ગણતરી પણ લખી રાખવાની સાઈડમાં તમારે કારણ કે બીજી કોઈ જગ્યાએ આપણે આવશે હજુ પાછું એસી વિદ્યુત પ્રવાહ તો ત્યાં પણ આવા સંકલનોની જરૂર પડશે આપણે એટલે આ ગણતરી અલગ લખી રાખવાની. પણ આ પ્રશ્ન છે અહીંથી અહીં સુધીનો થશે એટલે q બરાબર a લેમ્બડા 0π. હવે આવો જ બીજો એક પ્રશ્ન આપણને કેવો પૂછી શકાય તો આમાં સહેજ ફેરફાર ધ્યાન રાખજો કેવો ફેરફાર. વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos θ આ સ્ક્વેર ના આપ્યો હોય cos² ના આપ્યો હોય ખાલી cos આપ્યો હોય. જો લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos θ આપ્યા હોય તો પરિબળ કુલ વિદ્યુતભાર કેટલો થાય? પ્રશ્ન આનો આ જ પણ આ cos² θ છે એને બદલે ખાલી cos θ આપ્યો હોય એટલે લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos θ વર્તુળની ત્રિજ્યા એની જ કુલ વિદ્યુતભાર શોધવો છે તો ગણતરીની રીત તો આની આ છે પણ અહીં સ્ક્વેર કાઢી નાખવાનો એટલે અહીંયા પણ સ્ક્વેર કાઢી નાખવાનો આ સ્ક્વેર કાઢી નાખો. હવે સ્ક્વેર કાઢી નાખીએ તો આ રીતે સંકલન ના થાય એનું ડાયરેક્ટ સંકલન થાય. એટલે જુઓ આ સ્ટેપ હું ડાયરેક્ટ લખું કે કુલ વિદ્યુતભાર q બરાબર અહીં સુધી બધું તમારે સરખું જ છે. આ ગણતરી બધી સરખી છે ખાલી સ્ક્વેર નથી લખવાનો cos² નો. તો a લેમ્બડા 0 એ તો અચળ 0 થી 2π ની લિમિટ cos θ d θ. હવે સ્ક્વેર નહોતો એટલે પેલું નિત્યસમ આપણે જે વાપર્યું cos² θ ની જગ્યાએ 1 + cos 2θ/2 એનો ઉપયોગ કરવાની જરૂર નથી. સીધું જ cos નું સંકલન કરો અને cos નું સંકલન કરીએ તો a લેમ્બડા 0 cos નું સંકલન શું થાય તો sin θ. તો અહીંયા લખવાનું મારે sin θ. પાછું થીટાનું વિકલન થીટાની સાપેક્ષે બંધ થઈ જાય એટલે ભાગાકારમાં 1 લખવાનો કોઈ મતલબ નથી. લિમિટ 0 થી 2π એટલે a લેમ્બડા 0 હવે લિમિટનો ઉપયોગ કરો sin θ માં થીટાની જગ્યાએ એક વખત 2π લેવાના એક વખત 0 લેવાના બેની બાદબાકી એટલે sin 2π માઈનસ sin 0. જો હમણાં કીધું આપણે કે sin π 2π 3π 4π sin ગમે એટલા પાઈ હોય પૂર્ણ ગુણાંકમાં તો એનો જવાબ 0 થાય. તો sin 2π શું થઈ જાય 0 અને sin 0 તો 0 થાય એટલે આ કૌંસનો જવાબ થઈ ગયો 0 એટલે a લેમ્બડા 0 કૌંસનો જવાબ શું થયો 0 એટલે કુલ વિદ્યુતભાર થયો 0.
જો આ કુલ વિદ્યુતભાર શૂન્ય કેમ થયો? તો આ પરિઘ પર જો લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos થીટા પ્રમાણે વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો અમુક થીટા માટે cos વિધેયનું મૂલ્ય આપણને ધન મળે અને અમુક થીટા માટે cos વિધેયનું મૂલ્ય ઋણ મળે. બે ચરણમાં ધન મળે, બે ચરણમાં ઋણ મળે. એટલે પરિઘ પર અમુક જગ્યાએ ધારો કે પહેલું ચરણ તો cos વિધેય ધન હોય એટલે આટલી જે ચાપ છે ચોથા ભાગની પરિઘનો ચોથો ભાગ અહીંયા વિદ્યુતભાર ધન હશે. પછી અહીંયા cos વિધેયનું મૂલ્ય બીજા ચરણમાં ઋણ હોય કોલ STC પ્રમાણે એટલે અહીં ઋણ વિદ્યુતભાર હશે. પછી ત્રીજા ચરણમાં ઓલ ST એટલે અહીંયા tan નું ધન હોય cos નું ઋણ હોય એટલે બીજા અને ત્રીજા ચરણમાં અડધા પરિઘ પર ઋણ વીજભાર હોય અને ચોથા ચરણમાં પાછું ધન હોય cos નું મૂલ્ય એટલે અહીં વિદ્યુતભાર ધન હોય. એટલે બીજા અને ત્રીજા ચરણમાં જે પરિઘનો ભાગ આવે છે વર્તુળનો પરિઘ જેટલો ભાગ આવે છે બીજા ત્રીજા ચરણમાં ત્યાં ઋણ વિદ્યુતભાર હશે. એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર પહેલા અને ચોથા ચરણમાં જે પરિઘનો ભાગ આવે છે ત્યાં હશે. એટલે સમાન મૂલ્યના ધન અને ઋણ વીજભારો થાય જો અહીંયા સ્ક્વેર ના આપ્યો હોય તો. એટલે પરિઘ પરનો કુલ વીજભાર સમાન મૂલ્યના ધન અને ઋણ એટલે એનો સરવાળો કરો એટલે જવાબ બેઝિક સરવાળો કરીએ તો જવાબ શું થાય? બીજું અહીં cos સ્ક્વેર આપ્યા છે. આ પ્રશ્નમાં તો cos સ્ક્વેર જ આપ્યા છે. એનો જવાબ 0 થતો નથી. કેમ? તો પહેલા ચરણમાં તો ધન જ હોય cos વિધેય, બીજા ચરણમાં cos વિધેયનું મૂલ્ય ઋણ હોય પણ એનો વર્ગ કરવાનો છે. એટલે જે ઋણ મૂલ્ય મળે એનો વર્ગ કરીએ એટલે ધન થઈ જાય. એટલે અહીંયા બધી જ જગ્યાએ ધન વીજભાર હોય. આ સૂત્ર પ્રમાણે લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા એ સૂત્ર પ્રમાણે પરિઘ પર જો વીજભાર હોય તો બધી જ જગ્યાએ ધન વીજભાર હોય. એટલે જવાબ 0 થાય નહીં બધા વિદ્યુતભારોનો સરવાળો. પણ cos થીટા આપ્યું હોય તો બે ચરણમાં બીજા અને ત્રીજા ચરણ એ બે ચરણમાં વિદ્યુતભાર ઋણ હશે એટલે કે એ પરિઘ પર અને પહેલા અને ચોથા ચરણમાં વર્તુળનો જે ભાગ આવતો હશે ત્યાં વિદ્યુતભાર ધન હશે એટલે કુલ વીજભાર શું થયો? શૂન્ય. એટલે અગત્યનો પ્રશ્ન. જો હવે બીજો પ્રશ્ન છે. અહીંયા આકૃતિ આપી છે આપણને. આકૃતિમાં કાર્ટેશિયન પદ્ધતિમાં x અને y અક્ષો આપી છે ને એમાં એક ચોરસ આપ્યો. ચોરસનું એક શિરોબિંદુ ઉગમ બિંદુ પર એવી રીતે ચોરસ આપ્યું. એની બે બાજુઓ એક બાજુ y અક્ષ ઉપર એક બાજુ x અક્ષ ઉપર સંગત થાય. આવા ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 xy આવી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી છે. જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલી આપી હોય તો આ ચોરસ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? અહીં પણ ફરી જો આગળના પ્રશ્ન પ્રમાણે ત્યાં લેમ્ડા હતા, એકમ લંબાઈ દીઠ વીજભાર એવી રીતે લેમ્ડા હતા. અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. પણ આ સિગ્માનું મૂલ્ય અચળ નથી. અહીં સિગ્મા 0 અચળ છે. સિગ્મા 0 શું છે? અચળ. પણ આ સિગ્મા અચળ નથી. આ સિગ્મા જે x અને y ના મૂલ્યો પર આધારિત છે. x અને y ના મૂલ્યોનો ગુણાકાર કરીએ એની પર આધારિત છે. ધારો કે x બરાબર 0 અને y બરાબર 0 લઉં તો અથવા બેમાંથી એક 0 લઉં તો આ જવાબ શું થાય? 0. એનો મતલબ શું કે ઉગમ બિંદુ પર વિદ્યુતભાર 0 છે. ઉગમ બિંદુ પર x અને y બંને 0 હોય. બીજું x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ લઉં તો ત્યાં y આમ 0 હોય તો પણ આ જવાબ 0 થાય. y અક્ષ પરનું કોઈ પણ બિંદુ લઉં ચોરસની બાજુ પર તો y અક્ષ પરના કોઈ પણ બિંદુએ પણ આ જવાબ 0 થાય કારણ કે y અક્ષ ઉપર x નું મૂલ્ય 0 એટલે ત્યાં વિદ્યુતભાર નથી. સમજો કે આ બાજુની લંબાઈ a બરાબર સમજવા માટે લઉં છું. આપણને પ્રશ્નમાં તો એ જ કીધું છે પણ ધારો કે આ 5 મીટર આપ્યું છે આપણને a બરાબર 5 મીટર છે. આ બાજુ 5 મીટર હોય તો આ બાજુ પણ 5 મીટર થાય. તો a અને x અને y બેના મૂલ્યો 5 લઉં તો 5 5 25 સિગ્મા 0 એટલો જવાબ મળે જે મહત્તમ હોય કારણ કે a નું મહત્તમ મૂલ્ય 5 છે. આ બાજુ પણ મહત્તમ મૂલ્ય હું લઉં છું 5 એટલે બંને 5 લઉં તો આ સિગ્મા મહત્તમ થાય એટલે કે અહીંયા આ બિંદુ અહીં મહત્તમ મૂલ્ય મળે એટલે અહીંયા વિદ્યુતભાર મહત્તમ. એટલે આ ચોરસ પરના જુદા જુદા બિંદુઓએ x અને y ના મૂલ્યો જુદા જુદા હોય એટલે વિદ્યુતભાર અલગ અલગ હોય એટલે પૃષ્ઠ ઘનતા જુદી જુદી હોય. જો સિગ્મા અચળ હોત તો સિગ્મા અચળ હોય ધારો કે તો અચળ હોય તો આપણે આ ચોરસ પરનો કુલ વિદ્યુતભાર સહેલાઈથી ગણી શકીએ. પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા શું છે? તો એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. તમે આ ચોરસનું ક્ષેત્રફળ લઈ લો a × a એટલે a².
જો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા વીજભાર હોય, એક એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વીજભાર હોય તો a સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં કેટલો વીજભાર હોય? તો સિગ્મા અને a સ્ક્વેર નો ગુણાકાર કરતો એટલે ચોરસ પરનો કુલ વીજભાર મળી ગયો. પણ ક્યારે એવું બને? સિગ્મા અચળ હોય તો. અહીં સિગ્મા અચળ નથી એટલે ફરીથી આપણે સંકલન પરથી ગણતરી કરવી. ચોરસ પરનો કુલ વીજભાર શોધવાનો. હવે ચોરસ પરનો કુલ વીજભાર જો સંકલનથી શોધવાનો હોય તો આ જે ચોરસ પર એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ લઈ લઈએ. જો આકૃતિમાં ભલે આ પૃષ્ઠખંડ આપણે થોડોક મોટો બતાવતા હોય, દેખાય એટલે મોટો બતાવીએ, વાસ્તવમાં સૂક્ષ્મ લેવાય. સૂક્ષ્મ પૃષ્ઠખંડ એટલે આવો એકદમ નાનો પૃષ્ઠખંડ. હજુ મેં મોટો દોરે જોઈએ એટલો નાનો પૃષ્ઠખંડ આપણે લેવો પડે ચોરસ. એટલે આલેખ આપણને આપ્યા હોય 10 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર લંબાઈમાં 10 ખાનાવાળો આલેખ હોય તો એનું એક નાનું ખાનું કેવું હોય? એવો પૃષ્ઠખંડ લેવાનો, એક નાના ખાના જેવો. આ પૃષ્ઠખંડની લંબાઈ, આડી લંબાઈ ધારો કે dx. આમ તો ચોરસ છે એટલે બે બાજુ સરખી હોય, પણ અક્ષોના સંદર્ભમાં લખવું છે મારે. એટલે આડી લંબાઈ એની dx અને ઊભી લંબાઈ dy. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસ છે એટલે dx × dx અથવા dy × dy, પણ આપણે બે બાજુઓને dx અને dy થી ઓળખીએ છીએ. તો બે બાજુઓના જે લંબાઈઓ હોય એનો ગુણાકાર એટલે dx × dy આનું ક્ષેત્રફળ થાય. કેટલા ક્ષેત્રફળમાં જે વીજભાર હોય વીજભાર મારે શોધી કાઢવાનો. dx × dy જેટલા વિસ્તારમાં જે વિદ્યુતભાર હોય તે વિદ્યુતભાર શોધી કાઢવાનો. અને આવા ચોરસ ખંડો તો આ મોટા ચોરસ પર અસંખ્ય લઈ શકું, એટલે એનું શું કરી દેવાનું? સંકલન. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ લીધો છે. એ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર ધારો કે dq છે એવું આપણે ધારી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર dq હોય તો વિદ્યુતભાર કેટલો થાય? આપણને ખબર છે કે એકમ ક્ષેત્રફળમાં સિગ્મા વીજભાર હોય તો આ ક્ષેત્રફળમાં કેટલો વીજભાર એવી ત્રિરાશી મૂકવાની. એટલે એ વિદ્યુતભાર dq કેટલો થશે? જો આ વિદ્યુતભાર dq લેવો હોય તો ત્રિરાશિ પ્રમાણે, એટલે આ જે પૃષ્ઠ ઘનતા છે એને આ ક્ષેત્રફળ વડે શું કરવાના? ગુણવાના. એટલે સિગ્મા × dx dy. x y ને ધ્યાન રાખો. પછી આ સિગ્માની કિંમત મૂકીએ ત્યારે એ વખતે સિગ્મા 0 xy અહીંયા લખવાનું. એટલે આ dx dy શું છે? તો આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ લીધો એનું ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વીજભાર હોય તો આટલા ક્ષેત્રફળમાં સિગ્મા × dx dy જેટલો વિદ્યુતભાર હોય. એટલે dq બરાબર સિગ્માની કિંમત મૂકી દો તો સિગ્મા 0 xy × dx dy. હવે આનું સંકલન કરીએ એટલે કુલ વીજભાર મળે ચોરસ પરનો. એટલે ચોરસ પરનો, ચોરસ એટલે આ સમગ્ર ચોરસ રહ્યો એનો, ચોરસ પરનો કુલ વિદ્યુતભાર જો કેપિટલ Q લઈએ તો કેપિટલ Q બરાબર સંકલન dq. હવે આ પ્રશ્નમાં બે વેરિયેબલ છે. x પણ બદલાય છે. ચોરસ પરના અલગ અલગ બિંદુઓ તમે પસંદ કરો સૂક્ષ્મ પૃષ્ઠખંડ માટે તો x પણ જુદા જુદા હશે, y પણ જુદા જુદા હશે. એટલે બે વેરિયેબલ. એટલે સંકલન આપણે બે અલગ અલગ કરવું છે. આમ એક જ સ્ટેપમાં પણ બે સંકલન દર્શાવો. એટલે q બરાબર સંકલન. હવે જો dq ની જ્યારે હું કિંમત મૂકીશ ત્યારે સિગ્મા 0 તો અચળ છે એટલે અહીંયા સિગ્મા 0 હું લખી દઉં. હવે સંકલન x dx અને y dy. x ની જોડે dx લખવાનું, y ની જોડે dy લખવાનું. બેનું સંકલન અલગ અલગ અને એ ગુણાકારમાં છે. આ બધા પદો ગુણાકારમાં છે. અહીંયા કોઈ પ્લસ કે માઇનસની નિશાની વચ્ચે નથી. એટલે સંકલન x dx * સંકલન y dy. આવી રીતે સંકલન x વેરિયેબલનું અલગ સંકલન, y વેરિયેબલનું અલગ સંકલન.
બંને વચ્ચે ગુણાકારની નિશાની છે. હવે એમની લિમિટ નક્કી કરવાની. હું અહીંથી શરૂ કરું ઉગમ બિંદુથી તો x બરાબર 0 હોય ને આટલે પહોંચી જાઉં તો x બરાબર કેટલા થાય? તો આ બાજુની લંબાઈ કેટલી છે? a જેટલી. એટલે અહીંયા સંકલનની લિમિટ શું આવે? 0 થી a. એ જ રીતે y માં તો અહીંયા y બરાબર 0 હોય ને આ બાજુ એટલે પહોંચી જાઉં તો y બરાબર y એટલે 0 થી y ની લિમિટ થઈ એમાં 0 થી a ની લિમિટ થઈ એમાં. એટલે બંનેમાં લિમિટ કેવી? 0 થી a સમાન, પણ સંકલન અલગ અલગ કારણ કે બે વેરિયેબલ જુદા છે. એટલે સિગ્મા 0. હવે x dx છે, x નું સંકલન શું થાય? તો x²/2 થાય. સંકલનમાં આપણે આવું શીખ્યા છે. તો x નું સંકલન થાય x²/2 લિમિટ 0 થી a ઇન્ટુ y નું સંકલન y²/2 લિમિટ 0 થી a. એટલે સિગ્મા 0 તો ખરા જ. હવે અહીંયા x ની જગ્યાએ એક વખત a મૂકવાના, એક વખત 0. હું x ની જગ્યાએ 0 મૂકું એટલે આખું પદ 0 થઈ જ જાય, પણ x ની જગ્યાએ a મૂકીએ એ પદ રહેશે. એટલે x ની જગ્યાએ મૂકું તો a²/2 અને 0 મૂકીએ તો 0 થઈ જાય. એ જ રીતે y ની જગ્યાએ એક વખત a મૂકવાના એટલે a²/2 માઇનસ 0 મૂકીએ ત્યારે 0 થઈ જાય. એટલે આ પહેલા કૌંસનો જવાબ a²/2, બીજા કૌંસનો જવાબ પણ a²/2. એટલે કુલ વિદ્યુતભાર q બરાબર સિગ્મા 0 a²/2 ઇન્ટુ a²/2 એટલે a⁴ થઈ જશે. a² ઇન્ટુ a² એટલે એની કેટલી ઘાત? 4 ઘાત. બાય 2 એટલે શું થઈ જશે? 4. એટલે સિગ્મા a⁴/4 આવો કુલ વિદ્યુતભાર ચોરસ પરનો. જો લંબચોરસ આપ્યો હોય તો ધારો કે અહીંયા આ જ રીતે ચોરસ છે એને બદલે લંબચોરસ છે તો એક બાજુનું માપ a અને બીજી બાજુનું માપ b, લંબાઈ a જેટલી અને પહોળાઈ b જેટલી, તો શું ફરક પડે? તો પૃષ્ઠખંડ તો આવ લેવાનો જ છે. પૃષ્ઠખંડનો વિસ્તાર એટલે આ સૂત્ર પ્રમાણે મળે જ, એનું સંકલન કરવાનું. સંકલનમાં x નામ ધારો કે લંબાઈ એની a જેટલી લીધી હોય તો અહીંયા લિમિટ 0 થી a આવે અને પહોળાઈ b જેટલી લીધી હોય તો 0 થી b આવે. એટલે આ બીજા પદમાં જો પહોળાઈ માટે સંજ્ઞા બદલીએ તો અહીંયા એની જગ્યાએ શું આવે? b. એટલે અહીંયા b આવે, એટલે અહીંયા b આવે. એટલે a²/2 ઇન્ટુ b²/2. તો પછી એની 4 ઘાત એવું ના લખાય, a² b²/4 એવું થાય. લંબચોરસ હોય તો આટલો ફરક પડે. જો બીજો એક પ્રશ્ન છે, ઉદાહરણ 3 કહીશું આપણે. હવે અહીંયા આપણને એક રિંગ આપી છે, r ત્રિજ્યાની રિંગ છે. r ત્રિજ્યાની રિંગ પર q જેટલો વિદ્યુતભાર એક સરખી રીતે વિતરિત થયેલો છે. રિંગ પર એટલે પરિઘ પર આવતું કહીએ તો વર્તુળના પરિઘ પર, પણ એ રિંગ આપી છે એની પર q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હવે આકૃતિમાં આ એક ગાઉસિયન પૃષ્ઠ બતાવેલું છે, ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ. એ જે પૃષ્ઠ છે એનો પરિઘ છે એ રિંગના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ગોળાનો જે કેન્દ્ર છે, આ ગાઉસિયન પૃષ્ઠનું કેન્દ્ર છે એની પર રિંગનો પરિઘ છે, એથી રિંગ પસાર થાય. તો આવી જો આકૃતિ આપી હોય, આ પ્રશ્નમાં આપી છે આપણને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિંગ પર q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો આ ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? ફ્લક્સ શોધવાનું છે, બરાબર? એટલે રિંગ પરનો કુલ વિદ્યુતભાર, રિંગ પરનો કુલ વિદ્યુતભાર બરાબર q, કેપિટલ Q. પણ એ બધો વીજભાર આ ગાઉસિયન પૃષ્ઠમાં નથી. અમુક વીજભાર રિંગનો છે એ ગાઉસિયન પૃષ્ઠની બહાર છે અને અમુક વીજભાર ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. તો આપણે એવું શોધી કાઢવાનું છે પહેલા કે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, અને ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ શોધવું હોય તો phi બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0. સિગ્મા q એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર, એને એપ્સિલોન 0 વડે ભાગી દઈએ એટલે આપણને આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મળે. તો એના માટે આ પૃષ્ઠની અંદર કેટલો વીજભાર છે શોધવાનું. રિંગ પરનો કુલ વિદ્યુતભાર તો q આપેલો છે. હવે તમે આકૃતિમાં બરાબર ધ્યાન રાખો, આ O બિંદુ એ રિંગનું કેન્દ્ર છે અને O' બિંદુ અહીંયા જે લઈએ છે એ આ ગાઉસિયન પૃષ્ઠ એટલે કે ગોળો દોર્યો છે એનું કેન્દ્ર છે.
તો O થી O' વચ્ચેનું અંતર આ R O ડેશ એ શું કહેવાય? તો રિંગની ત્રિજ્યા કહેવાય. કોની ત્રિજ્યા કહેવાય? રિંગની ત્રિજ્યા. અને બીજી રીતે કહું તો આ ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યા પણ છે. એટલે આકૃતિમાં O ડેશ બરાબર રિંગની ત્રિજ્યા અને ગાઉસિયન પૃષ્ઠ છે ગોળાકાર છે એટલે આપણે એવું લખીએ કે ગોળાની ત્રિજ્યા. બંનેની ત્રિજ્યા કહેવાય. બીજું OP બરાબર શું થાય? તો O એટલે રિંગનું કેન્દ્ર છે અને P એટલે રિંગના પરિઘનું બિંદુ છે. એટલે OP એટલે કોની ત્રિજ્યા થાય? તો રિંગની ત્રિજ્યા થાય. પણ આ ગોળા માટે શું કહેવાય? તો એ ત્રિજ્યા ના કહેવાય. ગોળાની એ ત્રિજ્યા નથી, એ ગોળાની જીવા કહેવાય. તો અહીંયા OP અને જો આ ત્રિજ્યા R જેટલી છે, બંનેની સરખી ત્રિજ્યા R જેટલી, અહીંયા OP બરાબર પણ R થાય અને R એટલે રિંગની ત્રિજ્યા. ચલો એ જ રીતે OP ડેશ એ પણ રિંગની ત્રિજ્યા. OP ડેશ તો OP બરાબર R જે રિંગની ત્રિજ્યા છે, OP ડેશ એ પણ R એ રિંગની ત્રિજ્યા. હવે આ બાજુ O ડેશ P ડેશ અને O ડેશ P એ બંને શું છે? આ ગોળાની ત્રિજ્યાઓ છે જે R જેટલી છે. એટલે O ડેશ P બરાબર R બરાબર ગોળાની ત્રિજ્યા બરાબર O ડેશ P ડેશ. અને આ બધા જ મૂલ્યો તમે જોશો તો R જેટલા છે. એટલે અહીંયા એક ત્રિકોણ આ બાજુ લો, ત્રિકોણ O ડેશ P, તો એ સમબાજુ ત્રિકોણ થાય. એટલે આ ખૂણો કેટલો થાય? અહીંયા 60°. એ જ રીતે O ડેશ P ડેશ એ પણ સમબાજુ ત્રિકોણ છે. એટલે આ બીજો ખૂણો પણ કેટલો થાય? 60°. એટલે ટોટલ કેટલો ખૂણો થયો? 120. કયો ખૂણો? POP ડેશ. આ ખૂણો 120 નો થયો અને 120 નો ખૂણો આંતરથી આ ચાપથી P ડેશ O ડેશ P આ ચાપ. એટલે આકૃતિ પરથી જો પહેલા તો બે ત્રિકોણ સમબાજુ જેવું લખીએ આપણે. OP O ડેશ, OP O ડેશ અને ત્રિકોણ O ડેશ P ડેશ, O ડેશ P ડેશ સમબાજુ ત્રિકોણ છે. અને બંને સમબાજુ ત્રિકોણ છે એટલે ખૂણો PO ડેશ અને O ડેશ OP ડેશ એ બંને સાઈડના થશે. ખૂણો PO ડેશ બરાબર 60° તથા ખૂણો O ડેશ OP ડેશ, O ડેશ OP ડેશ બરાબર પણ 60°. હવે એ બે ખૂણાઓનો સરવાળો એટલે POP ડેશ, ખૂણો POP ડેશ બરાબર આ બેનો સરવાળો છે. એટલે કે ખૂણો PO ડેશ વત્તા ખૂણો O ડેશ OP ડેશ. એટલે બેનું ટોટલ કરું તો કેટલો થાય? 120°. ખૂણો POP ડેશ આ ખૂણો 120° થાય. હવે 120° નો ખૂણો આંતરથી ચાપ, આ ચાપની લંબાઈ કેટલી થાય? તો વર્તુળમાં કેન્દ્ર પાસે ટોટલ ખૂણો લઉં તો 360 થાય અને આ 360 નો કેટલામો ભાગ છે? ત્રીજો ભાગ. તો આ ચાપ PO ડેશ P ડેશ એ ચાપની લંબાઈ પરિઘની કુલ લંબાઈના ત્રીજા ભાગની થાય. એટલે ફરીથી આકૃતિ પરથી ચાપ, કઈ ચાપ? તો ચાપ PO ડેશ P ડેશ ની લંબાઈ જે કુલ પરિઘનો ત્રીજો ભાગ છે. એટલે ચાપની લંબાઈ થાય પરિઘ એટલે 2πr/3. પરિઘ આપણે 2πr લેતા હોય તો એનો ત્રીજો ભાગ આ ચાપની લંબાઈ થાય. અને એટલા ચાપ પર જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભાર એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર થાય.
પરિઘનો ત્રીજો ભાગ છે તો કુલ વિદ્યુત ભાર એક સરખી રીતે વિતરિત થયેલો હોય તો વિદ્યુત ભારનો પણ કેટલામો ભાગ આ ચાપ પર આવી જાય? તો ત્રીજો ભાગ. એટલે ગોળા વડે અથવા તો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર બરાબર કુલ વીજભારનો કેટલામો ભાગ થાય? ત્રીજો ભાગ. આમ તો 2πr લંબાઈમાં વિદ્યુત ભાર q હોય તો 2πr/3 લંબાઈમાં વિદ્યુત ભાર કેટલો? 83 મૂકીને q/3 મળે આપણે. અને ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર એને હું સિગ્મા q કહી દઉં તો સિગ્મા q બરાબર q/3. હવે ગાઉસના નિયમ પ્રમાણે ગોળા સાથે અથવા તો ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ જેને ફાઈ લઈએ તો ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. એટલે સિગ્મા ક્યુ આપણે કેટલા લેવાના છે? તો q/3 ઇન્ટુ એપ્સિલોન 0. આટલું ફ્લક્સ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું. એટલે જો કોઈ પણ જગ્યાએ ગાઉસિયન પૃષ્ઠ સાથે આવું સંકળાયેલું ફ્લક્સ શોધવાનું હોય તો પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શોધવાનો. અહીંયા ભૂમિતિનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી. અહીં ખાસ ધ્યાન રાખો, ચાપની લંબાઈ ગાઉસિયન પૃષ્ઠની અંદર જેટલો ચાપ આવે છે, આ રિંગનો જે ભાગ ગાઉસિયન પૃષ્ઠની અંદર આવે છે એ પરિઘનો કેટલામો ભાગ છે? ત્રીજો ભાગ. અને કુલ વિદ્યુત ભાર એક સરખી રીતે વિતરિત થયેલો છે એટલે આપણે એવું કહી શકીએ કે 2πr જેટલી લંબાઈમાં આપણે લખી શકાય કે 2πr લંબાઈમાં કુલ q જેટલો વીજભાર હોય તો 2πr/3 જેટલી લંબાઈમાં કેટલો વીજભાર હોય એને સિગ્મા q વડે દર્શાવવા આપણે. તો 2πr/3 ઇન્ટુ q અને પછી આ છેદમાં એટલે અહીંયા 2πr એટલે આ ગયા એટલે જવાબ શું આવ્યો? q/3. એવી રીતે આ q/3 લખ્યા. અને પછી તો ગાઉસનો નિયમ કે સિગ્મા q અપોન એપ્સિલોન 0. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0. તો ફાઈ બરાબર q અપોન 3 એપ્સિલોન. જો આ ત્રણ પ્રશ્નો આપણે ગણ્યા તો અગત્યના પ્રશ્નો બરાબર. જે ડબલ નીટ માટે તમે આવા પ્રશ્નો બીજા વધારાના સોલ્વ કરી શકો. તો બીજા પ્રશ્નો આવા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું.